આજે મેં પ્રશ્ન પૂછ્યો કે જૂનાગઢ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા અને નગરપાલિકાઓનું ઓડિટ ક્યાં સુધીનું થયું છે અને ક્યાં સુધીનું બાકી છે. અત્યંત દુઃખ સાથે જણાવવું પડે કે જૂનાગઢ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોનું ઓડિટ 2020 સુધી થયેલું છે. 2020 પછી એક પણ ગ્રામ પંચાયતનું ઓડિટ થયું નથી. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જૂનાગઢનું ઓડિટ 2019માં થયું. 2019 પછી જૂનાગઢ જિલ્લા પંચાયતનું ઓડિટ થયું નથી. જૂનાગઢની તમામ તાલુકા પંચાયતના ઓડિટ 2020માં થયા, એના પછી કોઈ ઓડિટ નથી થયું. અને જૂનાગઢની મહાનગરપાલિકા એનું ઓડિટ છેલ્લે 2022માં થયું, ત્યારબાદ કોઈ ઓડિટ થયું નથી. ઓડિટ નહીં કરવું એ એમ બતાવે છે કે સરકારે કંઈક ખોટું કર્યું છે. જો ઓડિટ થાય તો કરોડો રૂપિયાની ગ્રાન્ટ કોના ખિસ્સામાં ગઈ, કેવી રીતે ખિસ્સામાં ગઈ, એ ભાંડો ફૂટી જાય. અને સમયસર ભાંડો ન ફૂટે એટલે આ ઓડિટ કરવા દેવામાં આવતું નથી. કેગના રિપોર્ટ ઉપર રિપોર્ટ આવે છે દર વર્ષે. ભારત સરકારની બંધારણીય સંસ્થા છે CAG, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, એ કહે છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું ઓડિટ સમયસર નહીં થવાના કારણે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ગડબડ, ગોટાળો, કૌભાંડ, ભ્રષ્ટાચાર વધ્યો છે. અને એટલે જ નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો ખાડે ગઈ છે. ગુજરાતની અનેક નગરપાલિકાઓ પાસે લાઇટ બિલ ભરવાના પૈસા નથી. શું કામ? કે સમયસર ઓડિટ નથી થતું. ઓડિટ કેમ નથી થતું? સરકારના પૈસા ભાજપના ચૂંટાયેલા માણસો પોતાના ખિસ્સામાં નાખી દે છે અને ઓડિટમાં પકડાઈ ન જાય એટલે ઓડિટ નથી થવા દેતા. આ અત્યંત ગંભીર બાબત આજે વિધાનસભામાંથી સામે આવી છે. તમે કલ્પના કરો કે તમે કોઈ કંપની ચલાવતા હો, પ્રાઇવેટ કંપની, અને ઇન્કમ ટેક્સ એક્ટ પ્રમાણે તમે તમારી કંપનીનું 10-10 વર્ષ સુધી ઓડિટ ન કરાવો તો શું થાય આ દેશમાં? તમારી પ્રાઇવેટ કંપનીનું ઓડિટ સમયસર ભારત સરકાર કરાવે છે, ગુજરાતની સરકાર કરાવે છે. GST ભરનારા વેપારીઓના GST નું ઓડિટ ફરજિયાત કરાવે છે, સમયસર કરાવે છે. પણ સરકારી પૈસા જે તાલુકા, જિલ્લા પંચાયતોમાં, નગરપાલિકા, મહાનગરમાં જાય છે એનું ઓડિટ કેમ નથી કરાવવામાં આવતું? કંપનીઓના ઓડિટ થાય, ફેક્ટરીઓના ઓડિટ થાય, સંસ્થાઓના ઓડિટ થાય. સરકાર પોતાનું ઓડિટ નહીં કરે. કેમ કે ઓડિટ કરે તો ભાજપના લોકો તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, નગરપાલિકામાં શું ખેલ કરી રહ્યા છે, કેવી રીતે પૈસા છાપી રહ્યા છે અને ખિસ્સામાં ભરી રહ્યા છે, એ ખુલ્લું પડી જાય એમ છે.